राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। ઓસ્ટ્રેલિયાવાળા આપણા આમ તો ભારતના કહેવાય મહેન્દ્રભાઈનો પ્રશ્ન છે કે ગુરુદેવ સાથે પ્રીતિ કેવી રીતની બાંધવી કે જેથી ગુરુદેવની કરુણા કૃપા મળે અને જ્ઞાન થાય. આ એમનો મુખ્ય પ્રશ્ન છે. બહુ સરસ છે પ્રશ્ન. મૂળમાં હેતુ છે કે જ્ઞાન થાય ને આપણો ગુરુદેવ પાસેથી, એટલા માટે પ્રેમ વધારે ગુરુથી બાંધવો જોઈએ. અને એ પ્રેમ છે તે શ્રદ્ધામાં, કરુણામાં અને બોધમાં પરિવર્તિત થઈ જાય પછી. એટલા માટે તો ગુરુ પ્રેમની જરૂર પડે છે. હવે મુખ્ય વાત છે જ્ઞાનની આવે છે. આમાં જ્ઞાન માટે છે આ બધી વાતો. ગુરુ સાનિધ્ય શા માટે? પોતાને જ્ઞાન કરવા માટે, પોતાને નિત્ય મુક્ત થવા માટે, પોતાનો અજ્ઞાનનો પડદો હટે એટલા માટે. તો હવે જો ભગવાન એનું એક બહુ સૂક્ષ્મ દર્શન જ્ઞાનનું છે. જ્ઞાન ગુરુ કોઈ આપે એવી વસ્તુ નથી. 101% આ વાત કે જ્ઞાન આપવાની વસ્તુ નથી, પણ જ્ઞાન લેવાની વસ્તુ તો છે. અને જ્ઞાન લેવું છે એટલે ગુરુ પ્રેમનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ગુરુનું સાનિધ્ય કેવી રીતે કેળવવું, શ્રદ્ધા કેવી રીતે ઉત્પન્ન થવી, ભાવ કેવી રીતે ઉત્પન્ન થવો. તો જ્ઞાન લેવાની વસ્તુ છે. હવે ગુરુનું સ્વરૂપ જે છે એ આત્મ સ્વરૂપ છે. પોતે નિત્ય મુક્ત અદ્વૈત સ્વરૂપમાં પોતે સ્થિતિ પામી ગયેલા મહાપુરુષો જે છે એની દ્રષ્ટિમાં કોઈ ભગવાન અજ્ઞાની હોતું નથી. એટલે જ્ઞાન આપવાની વસ્તુ નથી. કારણ કે એની દ્રષ્ટિ એવી બની ગઈ હોય, દશા એવી થઈ ગઈ છે કે નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન, એટલે કે એવી દશા હોય છે કે જેમાં કાંઈ પહેતું નથી ને જેમાં કાંઈ છે નહીં. તો કોને જ્ઞાન આપવાનું? આવી એમની ભૂમિકા હોય છે. કોઈ બંધાયેલો ના હોય અને મુક્ત કરાવવાની કોઈ એમને પ્રયત્ન થાય જ નહીં. કારણ કે એમને તો બધા આત્મા દેખાતા હોય. એ તો આપણે જ્ઞાન આપવા જઈએ, ખખડીએ છીએ, આપણી રમત છે, આ બીજું કાંઈ નથી. એટલે જ્યાં બધા આત્મા છે ને કોઈ બંધાયેલો જ નથી, તો મુક્ત કરવાની એક સહજ પ્રક્રિયા માટે કરીને આ બધી વાતો આવે છે. ગુરુ પ્રેમ ને ગુરુ કરુણા ને બધું. પણ સ્થિતિ જે છે એ મહાપુરુષોની એના કરતાં ઉપર હોય છે. એટલે એમની દ્રષ્ટિથી જ્ઞાન આપવાની કોઈ વસ્તુ હોતી જ નથી. હવે મહાપુરુષો કોઈના ગુરુય નથી, કોઈના પ્રેમી નથી થતા, એમને કોઈ શિષ્ય ના હોય. કારણ કે એમની એક જ પોતાની દશા હોય છે સાચી, જે હોય છે તે, જેમ છે તેમ. તો વાસ્તવિકતાની આ વાત છે એમની સ્થિતિની. તો પછી જ્ઞાન મેળવવું હોય તો શું કરવાનું? એટલા માટેનો આ મસ્ત પ્રશ્ન છે. શાસ્ત્રય નથી, શબ્દોય નથી એમનામાં. તો પર બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ છે. તો આવા મહાપુરુષોમાં જો કોઈ પણ સાધક છે, મુમુક્ષા છે, એ ગુરુ ભક્તિ દ્વારા ગુરુ તત્વનો આરોપ કરાવે, એનામાં પ્રેમ દ્વારા, કરુણા દ્વારા, શ્રદ્ધા દ્વારા, સેવા દ્વારા, તો આવા મહાપુરુષોને શિષ્ય કાયમ માટે બંધનમાંથી મુક્ત કરતા હોય છે. પણ એ પૂર્વે મહાપુરુષોમાં કાંઈ નથી. તો ગુરુ ભક્તિ દ્વારા ગુરુ તત્વ ઊભું કરવાનું હોય છે. શિષ્ય એનામાં પ્રગટ કરવાનું હોય તો છે પ્રગટ, પણ અક્રિય હોય છે. તો એ સક્રિય કરાવવા માટે કરુણા અને કૃપા અને પ્રેમની જરૂર પડે છે. એટલે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ છે પ્રગટ હોઈ મેં જાના. તો પ્રેમથી પ્રગટ કરવાનું હોય છે શિષ્યએ ગુરુને. એટલે બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહસ્યવાળી વાત છે આ. જો
અગાઉનું પણ આપણે બધું જોઈએ એવી ઘટનાઓ ઘણી ઘટી છે. એવી એક વાત મને યાદ આવી હતી. એ વાત હતી, બ્રહ્માજીની વાત હતી કંઈક. એટલે પૃથ્વીનો ભાર ઉતારવા માટે દેવોની પ્રાર્થના થઈ છે ભગવાન પાસે, અવતાર માટે વિનંતી કરી. એટલે પ્રાગટ્ય કરવા માટે, આ ગુરુ તત્વને પ્રાગટ્ય કરવા માટેનું દેવોએ પ્રાર્થના કરી છે ભગવાનને. હવે એમાં શું છે કે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ અને અત્યાચાર વધે ને ત્યારે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી અને બ્રહ્માજી પાસે જાય છે. આવો પ્રસંગ છે. પછી પૃથ્વી પોતાની દુઃખ રજૂ કરે છે, અત્યાચાર વધ્યો છે એનું. હવે બ્રહ્માજી, શિવજી અને બીજા બધા દેવો સાથે એક ક્ષીરસાગરના કિનારા ઉપર પરમાત્માની પ્રાર્થના કરે છે, ત્યાં ભગવાનની પ્રાર્થના કરે છે. હેતુ શું છે કે ભગવાનને પ્રગટ કરવા છે આ પૃથ્વીના કલ્યાણ માટે. તો હવે ત્યાં ભગવાન તરફથી સંદેશો મળ્યો કે હું પૃથ્વી પર અવતાર ધારણ કરીશ અને દેવતાઓ પણ યદુવંશમાં જન્મ લઈ અને મારા કાર્યમાં સહાય કરશે બધા દેવતાઓ. આવું ભગવાને એ વખતે સંદેશો આપ્યો હતો. તો આ એક પ્રસંગ છે. અને એ પ્રસંગ પછી કૃષ્ણ ભગવાનની અવતારની ભૂમિકા તૈયાર થઈ. એમાં એમને વચન આપ્યું ને એટલે પછી કામે લાગ્યા ભગવાન. મૂળ તત્વમાંથી એક શરીરમાં આવવા માટેની તૈયારી કરે. હવે આમાં શુદ્ધ બ્રહ્મમાં માયાનો આરોપ કરાવીને અવતાર લેવડાવ્યો. કોણે? આ લોકોએ, પૃથ્વીએ ગાય થઈને ગઈ અને બ્રહ્માને બધા દેવો ગયા છે. તો કેટલી એક સૂક્ષ્મ વાત છે કે માયાનો આરોપ કરાવીને અવતાર લેવડાવ્યો. તો હવે નિર્ગુણ, નિરાકાર, નિર્વિકાર બ્રહ્મ પોતે અવતાર લેતું નથી. તો અવતારનો વિચાર જે શરૂ થયો એ માયાની ઉપાધિ સાથે એ ચૈતન્યની ચેતનામાં ઠોસ ચૈતન્ય ભરાઈ ગયું વિચાર સાથે, કે જેને આપણે ઈશ્વર કહી શકીએ. અને તેની અંદર બધું થયું અવતાર. શુદ્ધ બ્રહ્મ છે એ માયાથી અછૂત છે, કોઈ દિવસ માયા પહોંચી શકી નથી એમ એનામાં. પણ બ્રહ્મની અંદર, શુદ્ધ બ્રહ્મની અંદર જે ચેતનાની અંદર પ્રવેશ થયો છે માયાની ઉપાધિનો અને ઈશ્વરનો બંનેનો, એટલે ઈશ્વરનો જગતમાં વિશેષ રીતે પ્રાગટ્ય અવતાર થયો. એમ આકાશ જેમ ક્યાંય જતું આવતું નથી પણ ઘડામાં રહેલું આકાશ આપણને અલગ દેખાય છે, એમ બ્રહ્મ ખરેખર કોઈ પરિવર્તન તો થતું નથી, છતાં માયાની ઉપાધિથી ઈશ્વરનું અવતાર રૂપ આપણું પ્રાગટ્ય કૃષ્ણ ભગવાનના રૂપે થયું. હવે ભાગવતની દ્રષ્ટિએ ભગવાનને પૃથ્વીના કલ્યાણ માટે અવતાર લેવા માટે દેવોની પ્રાર્થના છે આમાં. અને મૂળ તત્વની રીતે જોઈએ, વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો એ આપણને શું સમજવાનું છે કે નિર્વિકાર બ્રહ્મમાં વાસ્તવિક પરિવર્તન કર્યા વગર એ માયાના માધ્યમથી ઈશ્વર અને અવતારની વ્યવસ્થા થઈ છે. એ સમજવાનું છે અંદર આપણે માયાના માધ્યમથી. એટલે આપણે આ જે વાત કરતા હતા કે મહાપુરુષોને પ્રગટ કેવી રીતે કરવા, એમની સાથે પ્રેમ કેળવો કેવી રીતે, તો આપણે એ વખતે એમની એ પૂર્ણ ઉર્જાઓ છે એ ચેતનાના રૂપમાં પ્રાગટ્ય થઈ અને એ આપણને જ્યારે બોધ કરાવે છે ત્યારે આપણા ઉપર એક ગુરુ કૃપા છે એમ સમજવું. ગુરુ ભક્તિ એ પ્રગટ થઈ છે જ્ઞાનના રૂપમાં, બોધના રૂપમાં. એટલે પ્રેમથી પ્રગટ કરાવવો છે. શા માટે? ગુરુ તત્વને નીચે લાવવું છે કે આપણા કલ્યાણ માટે. એટલે ગુરુત્વ પ્રગટ કરાવવાનું કામ છે એ શિષ્યનું છે. ગુરુત્વ
પ્રગટ પોતે થતું નથી અને ગુરુ ભક્તિ દ્વારા થાય છે. અને ગુરુ ભક્તિ દ્વારા આપણું ફળ શું છે? આપણને મુક્તિ મળે છે, આનંદ મળે છે, અજ્ઞાન દૂર થાય છે. જે વાસ્તવિક તાત્વિક સ્વરૂપ છે કે જેમાં કશું પેઠું નથી, પહેતું નથી, પહેવાનું નથી, કશું જ નથી, એમાં જગતના બનાવો શું છે એની ખબર નથી, એ તત્વની અંદર કાંઈ નથી, ચેતનામાં છે બધું. લોકો છે એ લોકો અજ્ઞાન છે એ પણ, અને અજ્ઞાનમાંથી બહાર નીકળવું જોઈએ એ બધા ભાવો ઈશ્વરની ભૂમિકામાં આવે. ગુરુની ભૂમિકા, ગુરુ પરબ્રહ્મ છે, પછી એનો એ ગુરુ ઈશ્વર તરીકે આવે છે, અને એનો એ ગુરુ સામે સાકાર ગુરુ તરીકે પણ હોય છે. એક જ વસ્તુમાંથી ત્રણ અવસ્થાઓ એની થાય છે. તો એનામાં ગુરુત્વ પ્રગટ કરવાનું કામ શિષ્યનું છે ને પ્રેમ છે એના માટેનું સાધન, બીજું કોઈ જ નથી. પ્રેમ છે પ્રગટ હોય મેં જાના, હરિવ્યાપક સર્વત્ર સમાના. એટલે મૂળ તત્વની અંદર માયાનો આરોપ કરવા માટે પ્રાર્થના જોઈએ, સબળ બહુ મજબૂત પ્રાર્થના જોઈએ, અનન્ય ભક્તિ જોઈએ, અનન્ય શરણાગતિ સાથેની આરાધના જોઈએ. અને એવા પૂર્ણ મુમુક્ષુવાળા હૃદયમાંથી નીકળેલી પ્રાર્થના છે એ શુદ્ધ બ્રહ્મમાં એ વખતે માયાનો આરોપ થાય છે. આપણા કારણે નીચે ઉતરવું પડે છે, ગુરુને પ્રગટ ગુરુત્વ પ્રગટ કરવું પડે છે. શુદ્ધ ચેતન અને માયા ઉપહિત ચેતન એટલે કે અંતઃકરણ વાળું ચેતન બીજું, અને માયા ઉપહિત એટલે સાક્ષી ચેતન. શુદ્ધ ચેતન એમાં કાંઈ નહીં, માયા ઉપહિત ચેતનમાં સાક્ષી, અને અંતઃકરણ વશિષ્ઠ ચેતન છે એમાં અંતઃકરણનો સહારો, જે લીલાઓ થાય છે તે. તો શુદ્ધ ચેતન અને માયાવાળું ચેતન, માયા ઉપહિત ચેતન સાક્ષી, એ શુદ્ધ ચેતન જ બને છે. એ જ પોતે ઈશ્વરત્વ ધારણ કરે છે. તો જે સર્વશક્તિમાન અને સર્વજ્ઞ ઈશ્વર જગતના દુઃખો દૂર કરવા માટે અવતાર ધારણ કરે છે, અને છતાં પોતે માયાનો સહારો લીધો, શરીરમાં ઉતર્યો, પણ તોય એક ટાઈમે ત્યાંનો તેવો ને તેવો હોય છે. એમ ફરક એટલો છે કે ગુરુત્વ એટલે ગુરુ એટલે પોતાનું શુદ્ધ બ્રહ્મ, અને ગુરુત્વ એટલે ચેતના ઠસોઠસ ગુરુ બ્રહ્મથી ભરેલી ચેતના. તો આ બધું જે છે અવતાર કહો એને તો આ પ્રાર્થનાનું ફળ છે. ગુરુ કરુણા કહો તો આપણી પ્રાર્થનાનું શરણાગતિનું ફળ છે. ગુરુ કૃપા કહો તો આપણી શરણાગતિ અને સેવાનું ફળ છે. એટલે ગુરુની ભક્તિ દ્વારા મહાપુરુષમાં ગુરુત્વ જાગૃત કરાવી શકે શિષ્ય હોય તે સાચો મુમુક્ષુ, અને જેને ખબર પડી જાય કે મારે આ કામ કરવું જ છે. અને પછી ગુરુ કૃપાથી શું થાય છે? ભગવાન પોતાની ચેતના, ગુરુની ચેતના જે છે એ પૂર્ણ ગુરુત્વથી ભરેલી હોય છે, એનામાં અજ્ઞાન નથી હોતો, અંધકાર નથી હોતો, એનો પ્રકાશ સ્વરૂપે હોય છે. તો એ ગુરુ કૃપાથી એ પોતાની ચેતના પ્રકાશ સ્વરૂપે છે એ શિષ્ય પોતાની અંદર મહેસૂસ કરી પોતાની તીવ્ર મુમુક્ષા અને ગુરુની પૂર્ણ કરુણા કૃપા દ્વારા એવી ચેતના બની શકે છે આપણી. ગુરુ કોઈ શિષ્યનું કલ્યાણ નથી કરતો, પણ ગુરુ ભક્તિ છે એ કલ્યાણ કરે છે. કારણ કે ગુરુનું કેવું હોય છે રહેવાનું જીવન? અંગ્રેજોના સમયમાં અંગ્રેજો કોઈ કામથી વનમાં જતા હતા, સાથે મિત્રો હતા, ઘોડાઓ હતા, રથ હતા. હવે એ મુખ્ય અધિકારી હતો, એને બહુ તરસ લાગી એટલે સામે એને જોયું તો પાણી દેખાતું હતું. તો એણે ઉલ્લેખ કરીને પેલા કોકને કીધું, સાથે મંત્રી સંત્રી હશે, એમાં ભારતીય મૂળનો હશે, એને કીધું પાણી જલ્દી લાવો, મારે પાણી પીવું છે. હવે એ પાણી હતું ઝાંઝવાનું, આને અનુભવ હતો કે આ પાણી પીવાના કામમાં નથી, પેલાને કોઈ ખબર નથી. એટલે
એનો જે સેવક છે એ કહે છે કે આ પાણી છે ને એ જાજવાનું છે અને પીવાનું નથી, એનાથી તરસ નહીં છીપાય. હવે એને કાંઈ ખબર નથી એટલે એને કીધું કે પાણી મારે જોઈએ, મારે પાણી નજરે સામે દેખાય છે ને કોઈ બાના ના જોવાય. નહીતર અંગ્રેજોનો કાયદો એવો હતો કે ખોટા બાના કરે અને તરત જ મૃત્યુદંડ આપી દેવો. તો બાના કોઈ ના જોઈએ, મારે પાણી જ જોઈએ. મારી પાસે જૂઠું નહીં બોલવાનું, ખોટા બાના કેમ બતાવો છો? તો હવે આની દશા શું થઈ? સાચું સમજાઈ શકતો નથી અને જીદ કરે છે કે આ ખોટું છે, તો સામે એને સજા મળી જાય. એટલે એ લોટો હાથમાં લઈ અને ખાલી દોડે, ખાલી જાય. હાથમાં વાસણ લઈ અને પગલાં ભરવાનું અને ચાલવાનું ચાલુ થાય. હવે અહીંયા એની ચાલવાની કોઈ ઈચ્છા નથી. જુઓ ભગવાન, કંઈ મળવાનું નથી એની ખાતરી છે. તો એવું ચાલવાનું હોય એમાં કેટલો જોશ હોય કહો? એની ચાલવાની ઈચ્છા નથી, કોઈ ફળ મળવાનું નથી, કંઈ મળવાનું નથી, એ પાકો અનુભવ છે એનો. તો એમાં ચાલવામાં કોઈ જોશ હોતું નથી. માત્ર ચાલવા ખાતર અહીં ચાલવાનું છે, કેમ કે હુકમનું પાલન કરવાનું છે. તો વ્યવહારની બાબતમાં આવા મહાપુરુષોનું જે કાંઈ હોય છે, જ્ઞાન પીરસવાનું હોય, પોતે ઉપરામ સતત થઈ ગયેલો છે. ખબર છે કાંઈ છે નહીં, કાંઈ ફળ નથી, કોઈ અજ્ઞાની નથી, કોઈ જ્ઞાન દેવાનું નથી. છતાંય વૃત્તિઓ બાદ થઈ ગયેલી છે, એનામાં જોશ હોતું નથી. કાંઈ કરવાનું, આ જગતમાં આવવાનું, જગતના ભાવોને પકડવાનું, છતાંય વ્યવહાર કરવાનો હોય છે. તો એ વ્યવહારને કેટલો સારી રીતે કરાવવો એ શિષ્યની ગુરુ ભક્તિ ઉપર આધાર છે. કેટલો વ્યવહાર કરાવવો એ તત્વજ્ઞાની મહાપુરુષના વ્યવહારની ચાલ છે ને, એ ખાલી કહેવા પૂરતું જ છે. એની લીલા છે ભગવાન. એટલે બહુ સરસ પ્રશ્નો લાવે છે ભાઈ, અને સારો ઉલ્લેખ થાય છે. હવે આપણે આપણા મોક્ષના પુરુષાર્થની વાત કરીએ તો ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન માટે ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા, પણ પરમ દ્રષ્ટિ નથી આપી. કારણ કે દિવ્ય ચક્ષુ હતા ને, એ દિવ્ય ચક્ષુ પછી પાછા લઈ લીધા હતા. પરમ દ્રષ્ટિ એક અલગ વાત છે. તે તો આપણે કરુણાથી ગુરુત્વ પ્રગટ કરાવી શકીએ શિષ્ય તરીકે, અને એ કરુણાથી પરમ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની આપણો અધિકાર જમાઈએ, આપણી ક્ષમતા હોય, અને એ બોધન પ્રક્રિયા હોય, આપણી પોતામાં પૂર્ણ તીવ્ર મુમુક્ષા હોય, અને ગુરુની બહુ સરસ રીતે આપવાની દાનત હોય કરુણાના રૂપમાં. અને આ બધું ભેગું થાય છે ત્યારે પરમ દ્રષ્ટિ આપણને મળે છે. ભગવદ કૃપાથી આવો પ્રસાદ મળે છે. આ બ્રહ્માકાર વૃત્તિનો ઉદય થાય છે. તો હવે બ્રહ્માકાર વૃત્તિનો ઉદય થાય છે તો અહીંયા શું પરિસ્થિતિ થાય છે આપણી? બ્રહ્માકાર વૃત્તિ એટલે શું? એટલે કાંઈ પણ વગરની સ્થિતિ. કાંઈ પણ છે તો વૃત્તિ છે એટલે કાંક છે. મન હોય કે બુદ્ધિ હોય કે શરીર હોય કે જગત હોય કે જ્ઞાન આપું છું એ ભાવ હોય કે અજ્ઞાનીઓ છે એ ભાવ હોય કે જે હોય તે, તો કાંઈક છે એટલે વૃત્તિ છે, કાંઈ નથી એટલે કોઈ વૃત્તિ નથી. તો કાંઈક છે એ વગરની જે ભૂમિકાની વૃત્તિ છે કે જે, અને હું છું એમાં પાછું ચેતન છું, શુદ્ધ ચેતન છું, તો એવી એક ભૂમિકાની જે દશા બને છે તે બ્રહ્માકાર વૃત્તિ કહેવાય. એટલે બ્રહ્માકાર વૃત્તિ બ્રહ્મને બનાવતી નથી. એ અજ્ઞાનનો પડદો એની અંદર હટી ગયો કે બીજું કશું જ નથી, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી એમ. અંધારામાં દોરડી પડી છે, સાપ દેખાય છે, દીવો આવ્યો એટલે સાપ નથી એ વખતે અને દોરડી છે, તો જ્ઞાન આપણને થઈ ગયું, ચાલો દીવાએ કરાવી દીધું કે દોરડી છે.
તો એ દીવાએ દોરડી નવી લાઈન મૂકી એ બનાવી કે હતી? ફક્ત ને ફક્ત જે ભ્રાંતિ હતી કે આ સાપ છે એ ભ્રાંતિ દૂર કરી. બ્રહ્માકાર વૃત્તિની આ વાત થાય છે, જેમાં કશું નથી. એનું નામ બ્રહ્માકાર વૃત્તિ. ફક્ત પોતાનો સ્વપ્રકાશ છે, સ્વજ્યોતિ છે કે જે પહેલેથી હતી, અત્યારે છે. અંતઃકરણમાંથી ભ્રાંતિઓ ખસી ગઈ છે એટલે મહેસૂસ થાય છે પોતાને. એ તો અવિદ્યાના કારણે આપણને કાંક છે, પેઠું છે, શરીર પેઠું છે, હું છું, કરતા હું છું, ભોગતા હું છું, મારે ગુરુના ઉપદેશની જરૂર છે, આ બધું અંતઃકરણમાં બધા નિશ્ચયો થાય છે. હવે કશું જ નથી અને ફક્ત હું જ છું. ત્યાં તત્વમસીનો બોધ કહેનારો મહાપુરુષ એ નથી કે તે તું છે એવું જણાવનારો નથી, કોઈ ઉપનિષદો નથી. વેદ છે ખાલી. વેદ એટલે પોતાનો સ્વપ્રકાશ. ચારે વેદો નથી એમાં. એટલે આવું જે પોતાની જ્ઞાન વૃત્તિ છે ચેતનાની અંદર, કે એ વૃત્તિ શરૂઆતમાં અજ્ઞાનને દૂર કરે છે, આવરણ હટાવે છે, અને પછી પોતાના બ્રહ્મમાં, પોતાની સ્થિતિમાં સતત સ્થિર રાખે છે. આ બ્રહ્માકાર વૃત્તિ અરીસાની સામે આવીને ઊભા રહીએ છીએ, પ્રતિબિંબ દેખાય છે, તો અરીસો મેલો હોય તો આપણું મોઢું બરોબર દેખાતું નથી. એટલે અરીસો સાફ કરવાથી ચહેરો અરીસામાં નવો ઉત્પન્ન થતો નથી. જે પહેલાથી હતો તે પણ સ્પષ્ટ થયું આખું ચિત્ર. તો તન શુદ્ધ, મન શુદ્ધ, પ્રાણ શુદ્ધ, નુરત શુદ્ધ, સુરતા શુદ્ધ. શુદ્ધ એટલે કે બીજું કાંઈ નથી એવી આપણી શુદ્ધ જોવાની ભૂમિકા. કાંઈક છે એટલે એની અંદર પછી આપણે બટકા ભરવા જઈએ છીએ એટલે વાસના ચાલુ થાય છે, મોહ ચાલુ થાય છે, ક્રોધ ચાલુ થાય છે, દ્વેષ ચાલુ થાય છે. એટલે શુદ્ધ અર્થમાં એ રીતે હું કહું છું. અને બધું શુદ્ધે શુદ્ધ હોય છે એટલે જ્ઞાનને યોગ્ય બને છે ભગવાન. ગુરુનું ગુરુત્વ પ્રગટ કરવા માટે બહુ ઉપયોગી થાય છે. અંદરનું અંતઃકરણ ચોખ્ખે ચોખ્ખું જોઈએ. એમાં પણ યથાર્થ રીતે શ્રવણ થતું હોય, સારી રીતે મનન થતું હોય અને પોતાની સ્થિતિમાં ચોંટતા હોઈએ આપણને. પછી જ્યારે વાત નીકળતી હોય એટલે કે પછી જે અંતઃકરણ ખખડતું હોય, આમ ખડખડિયા નાળિયેરની જેમ અખંડ પોતાના જ્ઞાન નિશ્ચયની અંદરથી કોઈ વાસના નથી કે જગત છે મેં પકડ્યું છે, સાચું છે, મજા આવે છે, કાંઈ જ નથી. ખડખડિયા નાળિયેરની જેમ નિશ્ચય છે પોતાનો, છૂટો પડી ગયો બધાથી. ના કુછ છે, ના હુઆ ના હુઆ ના. તો એ વખતે જ્યારે બધી વૃત્તિઓ પરિચિંતામાંથી બંધ થઈ ગઈ છે, અપરિચિંતા આવી ગઈ છે, એટલે બ્રહ્માકાર વૃત્તિ થઈ ગઈ છે. તો એ બ્રહ્માકાર વૃત્તિ પૂર્ણ જ્ઞાન નિશ્ચયવાળી વૃત્તિ. અને એ વખતે જે જગત દેખાય છે બીજું છે એ પ્રતીતિ માત્ર છે, સાક્ષી ભાષ્ય છે. હવે અહીંયા એક મહત્વની વાત, ભગવાન બ્રહ્માકાર વૃત્તિ પણ અંતે તો એક વૃત્તિ જ છે ફક્ત. કાંટો વાગ્યો છે ને કાંટાને કાઢીએ છીએ તો બંને કાંટા પાછા હંગરી નથી રાખતા. એ કાંટો કાઢનારો છે કાંટો, એ નાખી દઈએ તો જ્ઞાન વૃત્તિથી અજ્ઞાન દૂર થાય. પછી જ્ઞાન વૃત્તિથી ચેતના ચોખ્ખી રહે અને મજા આવે લીલામાં. પોતાને અલગ આપણે અસંગી ભાવમાં રહી શકીએ જ્ઞાન વૃત્તિથી. પણ પૂર્ણ બ્રહ્મ છે એમાં બ્રહ્મત્વ નથી. પૂર્ણ બ્રહ્મમાં પછી કાંઈ રહેતું નથી અને પ્રતીતિ માત્ર હોય છે, તો કાંઈ અલગ રહેતું નથી. અભિન્નતા રહે છે બધાની. અભિન્નતા રહે છે એનો મતલબ એ કે બીજું છે એ પ્રતીતિ માત્ર મરેલું છે. બીજું કાંઈ રહેતું નથી. જો કાંઈક છે એવું માન્યું તો બધું અલગ રહે છે પછી. એટલે કાંઈક છે એવું માન્યા વગરનું બધું રહે છે. ન્યુટનમાં બધું આખું જગતમય સર્વ પ્રતિષ્ઠિત મારામાં બધું છે, જોઉં છું. સમુદ્રમાંથી તરંગ ઉત્પન્ન થયો, જાતમ મય સકલમ સબ જાતમ, મારામાંથી બધા તરંગો ઉત્પન્ન થયા. સમુદ્ર કહે છે કે હું.
પછી મારી અંદર તરંગો ઊંચા નીચા થાય છે, રમે છે, ખખડે છે, જીવે છે અને પાછા થાકે છે, મારામાં પાછા આવે છે, પણ હું તો એવો ને એવો. એટલે કંઈક બીજું છે એ વૃત્તિઓ બધી બંધ થઈ જાય છે. અનેક પ્રકારની ખટપટવાળી વૃત્તિઓ બંધ, વાસનાવાળી વૃત્તિઓ બંધ, બ્રહ્માકાર વૃત્તિ રહે, હું બ્રહ્મ છું. અને જે અજ્ઞાનનો પૂર્ણ નાશ થઈ અને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થાય છે. એટલે બ્રહ્માકાર વૃત્તિનો અર્થ છે કે બ્રહ્મ બનવું નહીં, પણ હું પહેલેથી બ્રહ્મ છું એવો જ્ઞાન, એવી નિષ્ઠા ને એવી સમજનો આપણી અંદર ઉદય થવો. એને કહેવાય પરમ દ્રષ્ટિ. વિરાટ પોતાનું સ્વરૂપ જે છે, બ્રહ્માકાર વૃત્તિ એ એકવાર ઉદય થાય અને પછી જે દ્રષ્ટિ પછી પ્રાપ્ત થાય છે એ કાયમની દ્રષ્ટિ છે. પછી વૃત્તિ અને દ્રષ્ટિમાં ફેર છે. દ્રષ્ટિ એટલે દશા. એ કાયમની દ્રષ્ટિનો લોપ થયો છે. અહીંયા 5 વર્ષથી, 2 વર્ષથી, 4 વર્ષથી નિત્ય સત્સંગ સાંભળનારા મહાન જ્ઞાની લોકો છે. સંપૂર્ણ પોતાની અંદર તદ્રુપ રીતે પ્રતિષ્ઠિત બ્રહ્મરૂપે છે. જ્ઞાન સભાની અંદર આવા છે તો એમની અંદર કાયમી એક દ્રષ્ટિ બની ગઈ છે કે હું શરીર નથી, મારો જન્મ મરણ નથી એમ. તો પછી અંતઃકરણ ઊભું થઈ અને વિષયોમાં વર્તતું હોય ત્યારે અંતઃકરણની અંદર ક્યાંક અશુદ્ધિ હોય તો ઊભું થઈ જાય કે મને નથી ગમતું, કેમ આમ થાય છે, પાછું બેસી જાય બધું. કેમ કે કાયમી જે દ્રષ્ટિ બની ગઈ છે એનો લોપ થતો નથી. એટલે દિવ્ય ચક્ષુ ભગવાને અર્જુનને આપ્યા હતા. એ એક કૃપાની પ્રસાદી ફક્ત હતી અને પાછી લઈ લેવામાં આવેલી. અર્જુને પોતે પણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે આ વિરાટ સ્વરૂપ મારાથી સહન થતું નથી, જોવાતું નથી મારાથી, મને વારંવાર ફરીથી ચતુર્ભુજ રૂપે તમારું દર્શન આપો. એટલે વ્યષ્ટિ અભિમાન, પોતાનું વૈયક્તિક અંદર અભિમાન દૂર ના થયું હોય ત્યારે વિરાટ સ્વરૂપનું દર્શન ના કરી શકાય, એટલી ક્ષમતા ના હોય. આખા જગતમાં કેટલાય પ્રકારના બનતા સારા ને નબળા બધા બનાવો, એકે સાથે ખૂબ જાતનું ઊભું થાય. એક બાજુ વિમાન ક્રેશ થાય ને એક બાજુ 2-4 મર્ડર થઈ ગયા હોય ને એક બાજુ જાન ને લગ્ન ચાલુ હોય ને કેટલાય બનાવો હોય. અને એક વ્યક્તિ આ બધું એકે હંગાથી જોઈ ના શકે, તકલીફો વાળું ભયંકર. એટલે આખા જગતમાં કેટલાય બનાવો સારા નબળા બનતા હોય. તો આમ સહજ ભૂમિકા હોય તો એ વધારે સહન કરી શકે, પણ જ્યારે પોતાનું વ્યક્તિ તરીકેનું અભિમાન હોય છે તો વિરાટમાં એક સાથે બનતા બનાવો અર્જુને જોયા. વિશ્વરૂપ દર્શનમાં ચિત્ર વિચિત્ર વિરોધાભાસી પોતાના સ્વભાવમાં નહોતા જોવાના એવાય જોયા બનાવો. પોતાને મનને ગમતા નહોતા એવી એ ઘટનાઓ જોવામાં આવી વિશ્વરૂપ દર્શનમાં. એટલે સહન ના કરી શક્યો એ. તો ભગવાન પરમ દ્રષ્ટિ છે અને દિવ્ય ચક્ષુ છે, એમાં ફેર છે. એમ પરમ દ્રષ્ટિમાં કઈ બનતું નથી, બગડતું નથી. પ્રાપ્ત કરનાર, એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરનાર દ્રષ્ટાની દ્રષ્ટિનો કોઈ દિવસ પછી લોપ થતો નથી. કેમ કે તે દ્રષ્ટિ અવિનાશી છે. ઉપનિષદ કહે છે એને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સમાધિ, જન્મ મરણ, પછી મૂર્છા, ઉત્પત્તિ અને પ્રલય, આ બધું પરમ દ્રષ્ટાની દ્રષ્ટિ નો લોપ થતો નથી એમાં. હવે અહીંયા દ્રષ્ટા છે તે આ બધું જોયા વગર રહી શકતો નથી. એની આંખ મીંચાતી નથી, પણ આ એક એવી દ્રષ્ટિ છે કે લોપ થતો નથી. કેવળ જોવું, કેવળ પ્રકાશ અને ફક્ત એનું સ્વરૂપ છે. આ રીતે આખું જગતને જોવાનું. ફક્ત પોતે જોનારો જ છે, લાડવો છે, પરિચિંતા વૃત્તિઓની થતી નથી. અને જગત છે એ કેવળ એ ચેતનનો પ્રકાશ છે.
ચિત્ર વિચિત્ર સિનેમાની પટ્ટીઓ આવે છે ને જાય છે. એક તત્વ એવું છે, એક દશા એવી છે કે જે આબુ જાવું છે જ નહીં, સાક્ષી છું. અને એવું જે પોતાનું ફક્ત કેવળ પોતાના પ્રકાશ સ્વરૂપ જે પોતે છે, તો એમાં ભાવ અને અભાવ બંને એની અંદર ઉત્પન્ન થાય, રહે ખરી જાય ખરી. પણ આ દેખાય છે જેને જાણનારો જે છે તે એનાથી અલગ રહે છે એમ. કારણ કે ભાવ સારું નબળું આ બધાનો પ્રકાશ એ તત્વની હોવાના કારણે, બ્રહ્મના હોવાના કારણે આ બધું થાય છે ચેતનાની અંદર. હવે પોતાનું સ્વરૂપ અનંત અને માપ વગરનું છે. આપણે કાલ વાત કરતા હતા કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને મોટામાં મોટું એ પોતાનું સ્વરૂપ છે. અનંત છે, અંત નથી કોઈ, એનું કોઈ માપ નથી, અમાપ છે. અને એ આખું સ્વરૂપ જગત રૂપે છે, સમજી લો. તો અમાપ અને અનંત હોવાથી જોનારાને જે દેખાય છે એ કેટલું જોઈ શકે? ઇન્દ્રિયો દ્વારા નથી બધું જોઈ શકતું. પોતે અદ્વિતીય હોવાથી, અન્યનો અભાવ હોવાથી પોતે એકલો જ હોય છે. પોતાની અંદર કંઈક એને બીજું જેને દેખાય છે એનું નામ જગત છે. હું ઘણી વખત કહું છું કે સામે હિમાલય છે, 10,000 ફૂટનો ઊંચો છે, 5 કિલોમીટરથી આપણને થોડો નાનો દેખાય છે. હવે આંખ જોવે છે, આંખની કીકી કેવડી છે જોનારી? બાજરીના દાણા જેટલી છે. આખી આંખ ગણો તો 15-17 mm ની છે આખી આંખ. તો એવડા મોટા 10,000 ફૂટના હિમાલયને કેવી રીતે જોઈ શકે? તો આંખ નથી જોતી, જોનારો એની પાછળ છે એ જોવે. એટલે ભગવાન આ જગત આખું ભાસમાન છે, દેખાય છે, પ્રતીત થાય છે. એ ફક્ત ચિત્ર અને આ બધું જાદુગરનું જાદુથી ઊભું થયેલું હોય ને એવું છે. પણ આપણને સાચું દેખાય છે જાગ્રત અવસ્થાના કારણે. આપણને સ્થૂળ દેખાય છે. સ્થૂળતાની વાત પણ આપણે લેશું કે કેમ સ્થૂળ દેખાય છે. હવે એક પરમાણુ જે છે, સામે મોટી આખી વસ્તુ દેખાય છે, તેની અંદર અસંખ્ય પરમાણુ છે. હવે એક પરમાણુ છે, એ પરમાણુની અંદર પણ 99.9999 3 વખત પાછળ એટલા ટકા ખાલી ભાગ છે. તો ભરેલો ભાગ કેટલો? અને એવા કેટલાય પરમાણુ, અને એના કારણે ભરેલા ભાગની આ સ્થૂળતા આપણને દેખાય છે. અને આપણે એને સાચું માની લઈએ છીએ. તો બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવવા માટે ગુરુ ભક્તિ રાખીએ, ગુરુ શરણાગતિ રાખીએ, ગુરુત્વ પ્રગટ થાય, કૃપા કરે અને કાયમી નિવેડા લાવે. બાકી મનોરાજ્યથી કોઈ દાડો કશું મેળ પડે એવો નથી. ભગવાન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભગવાનની જય.